બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં જુવાર, બાજરી જેવા અનેક પાકો ઢળી પડતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સરહદી વાવ, સુઈગામ, ભાભર જેવા વિસ્તારોમાં વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જુવાર, બાજરી જેવા અનેક પાકોને થતા નુકસાનને લઈને ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વાવેતર કરેલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ પાકને નુકસાન સતત 2 દિવસથી થઈ રહ્યું છે. ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ લોકોનું જનજીવન પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ નદીવાળા વિસ્તારોમાં પણ લોકોને સૂચના અપાઈ છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમના દરવાજા કોઈ પણ સમયે જાણ કર્યા વગર ખોલવામાં આવી શકે છે, જેને લઈને નદી કિનારે વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.